લગ્નનો પહેલો દિવસ હતો. રિદ્ધિમાએ જેવો ઉંબરો પાર કર્યો, ઘરના આંગણામાં ચારે બાજુ રોનક છવાયેલી હતી. દરેક જણ નવી વહુને જોવા માટે ઉત્સુક હતું. સાસુ શારદા દેવીએ તેને ગળે લગાવી અને ખૂબ પ્રેમથી કહ્યું, દીકરી, હવે આ ઘર જ તારું ઘર છે. ડરવાની કોઈ વાત નથી. તેમની આંખોમાં સાચે જ પોતાનાપણાનો ભાવ હતો. ત્યાં જ સામેથી મોટી વહુ એટલે કે જેઠાણી સુજાતા એક મીઠા સ્મિત સાથે આવી. તેણે રિદ્ધિમાનો હાથ પકડતા કહ્યું, આવ નાની વહુ, હવે તો હું એકલી નહીં રહું. મારું કામ વહેંચાઈ જશે. તેની વાતો સાંભળીને બધા હસી પડ્યા. રિદ્ધિમાને લાગ્યું કે જેઠાણી ખરેખર ખૂબ સારી છે, પણ તેના હાવભાવમાં એક અજીબ ચમક હતી, જાણે દરેક વાત પર તેની પકડ હોય. સુજાતાએ બધાની સામે સાસુજીને કહ્યું, માજી, જુઓ તો, હવે આપણું રસોડું વધુ સારી રીતે સંભાળી શકાશે. નાની વહુ મને મદદ કરશે. શારદા દેવી હસ્યા અને બોલ્યા, હા બિલકુલ, તમે બંને મળીને ઘર સંભાળો. રિદ્ધિમાને હજી સુધી ખ્યાલ નહોતો કે આ ઘરની અસલી માલકીન તેની સાસુ નહીં, પરંતુ આ મીઠી વાતો કરનારી જેઠાણી છે. સવારે નાસ્તાના ટેબલ પર બધા બેઠા હતા. સાસુ શારદા દેવી થાળીમાં પરોઠો તોડીને મલકાઈ રહ્યા હતા. સુજાતાએ ખૂબ પ્રેમથી કહ્યું, માજી, આજે પૌવા મેં બનાવ્યા છે. નાની વહુ મારી સાથે હતી. તમે ખાઓ. રિદ્ધિમાએ પ્લેટો વ્યવસ્થિત રીતે ગોઠવી અને પાણી ભરતી વખતે જોયું કે બધાની નજર સુજાતા તરફ હતી. સુજાતાએ ધીમેથી તેનું કાંડું દબાવ્યું અને ગણગણી, ગભરાઈશ નહીં મારી નાની બહેન, હું છું ને. પછી જોરથી બોલી, રિદ્ધિમા, મીઠાની બરણી જરા પાસે કરજે. જેવી રિદ્ધિમા મીઠું આપવા ગઈ, સુજાતાએ એક ચમચી મીઠું ચૂપચાપ પૌવાના વાસણમાં નાખી લીધું અને પળવારમાં ચમચી ધોઈને બાજુ પર મૂકી દીધી. સાસુએ પહેલો કોળિયો મોઢામાં મૂક્યો અને બોલ્યા, મીઠું થોડું વધારે છે. સુજાતાએ તરત જ મીઠા અવાજમાં કહ્યું, અરે માજી, માફ કરજો. રિદ્ધિમા હજી શીખી રહી છે. મેં કહ્યું હતું કે ધ્યાન રાખજે. રિદ્ધિમા ચોંકી ગઈ, પણ કંઈ બોલ્યા વિના માથું નમાવી દીધું. સાસુએ સહજતાથી કહ્યું, કોઈ વાંધો નહીં દીકરી, શીખતા શીખતા બધું આવડી જાય છે. સુજાતાએ હસીને વાત બદલી નાખી અને બોલી, માજી, જુઓ તો, નાની કેટલી મહેનતુ છે. કાલે જ મેં રસોડાના ડબ્બા આઘા પાછા કરી દીધા, જેથી તેને સરળતા રહે. રિદ્ધિમાને એ જ સમય યાદ આવ્યું કે રાત્રે તેણે બધા મસાલા વ્યવસ્થિત રીતે મૂક્યા હતા, પણ સવારે ઉઠતા જ બધું ઊંધું જતું મળ્યું, અને હવે એ ઊંધા જતાપણાનો શ્રેય પણ સુજાતા મીઠા અંદાજમાં લઈ રહી હતી. મોટા દિયર સુયસે ચાપું વાળતા કહ્યું, બરાબર છે, ઘરમાં એક સિસ્ટમ હોવી જોઈએ. દિયર આર્યને મજાક કરી, ભાભીજી, હવે અમારી ડ્યુટી પણ વહેંચી દો. સુજાતાએ ખડખડાટ હસીને કહ્યું, ડ્યુટી પણ થશે અને વખાણ પણ. બસ બધા મારું કહ્યું માની લે. આટલું કહીને તેણે રસોડાની ચાવી પોતાના એપ્રોનના ખિસ્સામાંથી કાઢીને ફરીથી ખિસ્સામાં જ સરકાવી દીધી, જાણે અજાણતા જ જણાવી રહી હોય કે તાળાનો અવાજ પણ તેની મરજીથી જ વાગશે. નાસ્તા પછી સુજાતાએ સાસુની સામે રિદ્ધિમાનો હાથ પકડીને ખૂબ પોતાનાપણાથી કહ્યું, માજી, આજથી નાની મારી સાથે રસોડાની પૂરી જવાબદારી સંભાળશે. હું તેને બધી રીતે શીખવાડીશ. શારદા દેવી ખુશી ખુશી સંમતિ આપી અને બોલ્યા, ખૂબ સરસ, તું મોટી છે, તું જે શીખવાડીશ તે જ સાચું. રિદ્ધિમાને સારું પણ લાગ્યું અને થોડું અજુગતું પણ. સારું એટલા માટે કે સાસુનું દિલ સાફ હતું, અજુગતું એટલા માટે કારણ કે સુજાતાની શીખવવાની રીત કંઈક વધુ પડતા મીઠા શબ્દોમાં બંધાયેલી હતી, જાણે ખાંડના પડ નીચે કોઈ બીજો જ સ્વાદ છુપાયેલો હોય. બપોરે જેવી રિદ્ધિમાએ ચૂલો સળગાવ્યો, સુજાતાએ હસીને કહ્યું, નાની, ગેસ પહેલાં તેજ નથી કરતા, પહેલાં આંચ ધીમી રાખ. અને હા, ચમચીઓ બીજા ખાનામાં, પ્લેટો ત્રીજામાં અને ગ્લાસ ફક્ત ઉપરની છાજલી પર જ મુકાય છે, સમજીને? રિદ્ધિમાએ જીમાં જવાબ આપ્યો અને કામ કરતી રહી. થોડીવાર પછી સુજાતા ફરી બોલી, અરે તું થાકી જતી હોઈશ, આ ભારે વાસણ રહેવા દે, તું હલકું કામ કર. આમ કહીને તેણે ભારે તપેલું તેના જ હાથમાં પકડાવી દીધું અને પોતે મોબાઈલ પર કોઈની સાથે હસી હસીને વાત કરવા લાગી. તે કહી રહી હતી, હા ભાભી, અહીં બધું મારા કહ્યા મુજબ જ થાય છે. નવી વહુ તો ખૂબ સીધી છે, બસ પ્રેમથી કહો એટલે બધું માની લે છે. આ વાક્ય રિદ્ધિમાના કાને પડ્યું અને તે થોડીવાર માટે અટકી ગઈ, પણ ચૂપચાપ કામ કરતી રહી.
સાંજે જ્યારે સાસુ આંગણામાં તુલસીને જળ ચડાવી રહ્યા હતા ત્યારે સુજાતાએ તેમની પાસે જઈને ધીમા સ્વરે કહ્યું, માજી, નાની ખૂબ સારી છે, પણ થોડી ભૂલકણી છે. મેં કહ્યું હતું કે દાળમાં ઘી ઓછું નાખજે, તેણે વધારે નાખી દીધું. કોઈ વાંધો નહીં, હું સમજાવી દઈશ. સાસુએ સરળ સ્વભાવે કહ્યું, દીકરી, તું જોઈ લેજે, નવી છે, શીખી જશે. સુજાતાએ તરત જ તેમના પગે લાગી અને બોલી, બસ તમારા આશીર્વાદ રહે. પછી વળતાની સાથે જ તેણે રીતિમાને બૂમ પાડી, નાની દીવાની વાટ સીધી કર, વાંકી રહેશે તો તેલ જલ્દી પતી જશે. રીતિમાએ દલીલ કર્યા વગર વાટ સીધી કરી અને અનુભવ્યું કે દરેક કામમાં સુજાતાની છેલ્લી વાત જાણે કાયદો બની જાય છે. સામેથી તે હસે છે, પાછળથી નાની નાની ફરિયાદો કરી દે છે અને સાસુની સરળતા તેના જ પક્ષમાં સાક્ષી પૂરે છે. રાતના જમવામાં પણ એ સિલસિલો ચાલ્યો. બધા બેસતાની સાથે જ સુજાતાએ વ્યવસ્થિત રીતે થાળીઓ વહેંચી અને વચ્ચે વચ્ચે ધીમા સ્વરે રિદ્ધિમાને સૂચના આપતી રહી. પહેલા પપ્પાજી એટલે કે બાપુજીની થાળી, પછી માજી, પછી મોટા ભાઈ એટલે કે સુયશ, પછી આર્યન, પછી વિહાન અને છેલ્લે પોતાની. રિદ્ધિમાએ ક્રમ માની લીધો. સાસુ હસીને બોલ્યા, વાહ, શું વ્યવસ્થા છે. સુજાતાએ નજર ઝુકાવીને કહ્યું, તમારી પાસેથી શીખ્યું છે માજી. રિદ્ધિમાએ સાસુનું સાચું સ્મિત જોયું અને મનોમન નક્કી કર્યું કે તે સાસુથી અંતર નહીં રાખે. પણ હાલ પૂરતું તે સમજી ગઈ હતી કે આ ઘરમાં વાત મીઠા લહેકામાં કહેવાય છે અને એ જ લહેકામાં નિયમો પણ બનાવી દેવાય છે. રસોડાની ચાવી, કરિયાણાની યાદી, મહેમાનોની પ્લેટો, અહીં સુધી કે હસવા બોલવાની ઊંચાઈ સુધી બધું સુજાતાના નરમ પણ મક્કમ નિયંત્રણ હેઠળ હતું. સાસુને આ પકડ દેખાતી નહોતી, કારણ કે સુજાતા દરેક વાતને તેમની સેવા અને વ્યવસ્થાના નામે ઢાંકી દેતી હતી અને બાકીના લોકો સુયશ, આર્યન, વિહાન મીઠા માહોલમાં વહી જતા હતા. કોઈ રોકતું નહોતું. રાત્રે રૂમમાં પાછા વળીને વિહાને રિદ્ધિમાને પૂછ્યું, પહેલો દિવસ કેવો રહ્યો. રિદ્ધિમાએ સાચું સાચું કહ્યું, ઘર ખૂબ સારું છે, માજી ખૂબ સીધા છે, બસ સુજાતા દીદી દરેક વસ્તુ પોતાની રીતે કરાવે છે. વિહાને હસીને વાત હળવી કરી દીધી, અરે મોટા છે ને એટલે, આમ પણ તું જોજે, તેમની મીઠી વાતોથી કામ સહેલું જ થશે. રિદ્ધિમાએ માથું હલાવ્યું, પણ તેના મનમાં એક નાનો સંદેહ બેસી ગયો હતો કે મીઠા લહેકામાં અપાયેલી દરેક સૂચના મદદ નહીં, ક્યારેક નિયંત્રણ પણ હોય છે. તે અટકી, વિચાર્યું અને નક્કી કર્યું કે તે ઉતાવળમાં કંઈ સાબિત નહીં કરે. પહેલાં સુજાતાની રીત સમજશે, પછી યોગ્ય સમયે સત્ય સામે લાવશે. કારણ કે જો ઉતાવળમાં બોલી ગઈ તો સાસુની સરળતાને ઠેસ પહોંચશે અને દોષ તેના પર જ આવશે. તે જેટલી સીધી હતી એટલી સમજદાર પણ હતી. એટલે તેણે પોતાના મનને સમજાવ્યું, ધીમે ધીમે ચાલ, પણ આંખો ખુલ્લી રાખ. અને બારીમાંથી આવતા ઠંડા પવનમાં આકાશના તારાઓ તરફ જોઈને સૂઈ ગઈ. બીજા જ દિવસે સવારે જ્યારે રીતિમાએ રસોડાનું તાળું ખોલ્યું તો જોયું કે ચાવી પહેલેથી જ સુજાતાના કબાડમાં લટકી રહી હતી. તે ચોંકી ગઈ, કારણ કે રાત્રે સૂતા પહેલાં તેણે પોતે ચાવી તાળામાં જ રાખી હતી. સુજાતા હસતી હસતી આવી અને બોલી, અરે નાની, તું તો બહુ હોળી છે. ઘરની વસ્તુઓ આમ જ છોડી દઈશ તો ખોવાઈ પણ શકે છે. મેં વિચાર્યું કે ચાવી સુરક્ષિત રહે એટલે મારા કબાટમાં મૂકી દીધી. હવેથી દરરોજ રાત્રે હું જ તેને સાચવીશ, તેણે ખૂબ પ્રેમથી કહ્યું. પણ રિદ્ધિમાને સ્પષ્ટ સમજાઈ ગયું કે આ સુરક્ષાના નામે રસોડા પર પોતાની પકડ રાખવાની રીત છે. સવારના નાસ્તામાં સાસુએ કહ્યું, આજે તો બેસનના લાડુ ખાવાનું મન છે. સુજાતાએ તરત જ વાત પકડી લીધી, માજી, બિલકુલ, હું બનાવું છું, પણ નાનીને પણ સાથે રાખવી જોઈએ, જેથી તે શીખી લે. આમ કહીને તેણે કામ રિદ્ધિમાને સોંપી દીધું અને પોતે સામે ઊભી રહીને બસ સૂચનાઓ આપવા લાગી. ઘી થોડું ઓછું નાખશે. ઓહ, આ ચમચી મોટી નહીં, નાની વાળી લે. અરે, લોટ પહેલા શેકો, પછી ખાંડ નાખજે. બધાની સામે તે એવું બતાવી રહી હતી જાણે તે શીખવાડી રહી હોય, જ્યારે કે અસલી મહેનત રિદ્ધિમા કરી રહી હતી. છેવટે જ્યારે લાડુ તૈયાર થયા ત્યારે બધાએ સુજાતાના વખાણ કર્યા. વાહ, શું સ્વાદ છે. રિદ્ધિમાએ ચૂપચાપ સ્મિત કરી દીધું. બપોરે કરિયાણાવાળો આવ્યો. તેણે કહ્યું, ભાભીજી, આ મહિનાનો હિસાબ. રિદ્ધિમાએ વિચાર્યું કે કદાચ સાસુ કહેશે, પણ સુજાતા તરત જ આગળ વધી, હા ભાઈ, જો મીઠું અને તેલ 2 કિલો વધુ લખી લે.
બાકી બધું મેં કાલે જ લિસ્ટ બનાવી દીધું છે. રીતિમાએ ધ્યાનથી જોયું. લિસ્ટ પર સુજાતાનું જ નામ લખેલું હતું. તે ધીમેથી બોલી, દીદી, કાલે તો મેં પણ લિસ્ટ લખ્યું હતું. સુજાતાએ તરત જ હસીને કહ્યું, હા હા નાની, તે સાચું જ લખ્યું હતું. મેં બસ થોડો સુધારો કરી દીધો. માજીને તો મારા અક્ષરો વાંચવાની આદત છે. આટલું કહીને તેણે સાસુ તરફ જોયું. શારદા દેવીએ માથું હલાવીને સંમતિ આપી. તેમને આ બધું સામાન્ય જ લાગ્યું. સાંજે આંગણામાં તુલસી પાસે સાસુ અને સુજાતા બેસીને વાતો કરી રહ્યા હતા. સુજાતા ખૂબ મીઠા સ્વરે બોલી, માજી, નાની ખૂબ સારી છે, પણ હજી તેને વસ્તુઓ સાચવતા નથી આવડતું. જેમ કે સવારે મેં જોયું, ચાવી દાળામાં જ છોડી દીધી હતી. જો ખોવાઈ જાત તો મોટી મુશ્કેલી થાત. સાસુએ સરળતાથી કહ્યું, હા, તું સાચું કહે છે. તેને ધીમે ધીમે બધું આવડી જશે. રિદ્ધિમાં આ બધું અંદરથી સાંભળી રહી હતી. તેનું દિલ ભારે થઈ ગયું. તે જાણતી હતી કે ચાવી તાળામાં તેને નહોતી છોડી, બલકે સુજાતાએ પોતે કાઢીને મૂકી દીધી હતી. રાત્રે જ્યારે બધા સૂવા ગયા ત્યારે રીતિમાએ નક્કી કર્યું કે તે હવે વધુ ધ્યાનથી જોશે. બીજા દિવસે તેણે ચૂપચાપ રસોડામાં એક નાનો કાગળ છુપાવી દીધો, જેના પર લખ્યું હતું. ચાવી તાળામાં નહોતી. તેણે મનમાં નક્કી કર્યું કે હવે પછી જો સુજાતા એ જ રમત રમશે તો તેની પાસે પુરાવો રહેશે. તે રાત્રે પલંગ પર સૂતા સૂતા રિદ્ધિમાં વિચારી રહી હતી કે આ ઘર કેટલું અલગ છે. ઉપરથી બધા હસતા બોલતા રહે છે, પણ અંદર અંદર દરેક વસ્તુ એક જ વ્યક્તિના ઇશારા પર ચાલે છે. સાસુને તો કંઈ સમજાતું જ નથી, કારણ કે સુજાતા દરેક વખતે મીઠી વાતોથી તેમને મનાવી લે છે. પણ હવે રિદ્ધિમાએ નક્કી કરી લીધું હતું કે તે ફક્ત સીધી બનીને નહીં રહે. સત્યને સામે લાવવા માટે યોગ્ય સમયની રાહ જોશે. બીજી સવારે ફરી એ જ થયું. રિદ્ધિમાએ ચા બનાવીને જેવી ટ્રે સજાવી અને રસોડામાંથી બહાર નીકળી, તેણે જોયું કે સુજાતા ફરીથી કબાટમાં ચાવી લટકાવી રહી હતી. તે હસતા હસતા બોલી, નાની, જો આજે પણ તું તાળું ખુલ્લું છોડીને આવી હતી, જો કોઈ બહારનું જોઈ લેત તો? સાસુ શારદા દેવી પાસે જ બેસીને તુલસીને પાણી પાઈ રહ્યા હતા. તેમણે સુજાતાની વાત સાંભળીને બસ એટલું જ કહ્યું, દીકરી, જરા ધ્યાન રાખ્યા કર. ઘરની ચાવી મોટી જવાબદારી હોય છે. રિદ્ધિમાના મનમાં એક ચચરાટ થયો, પણ તેણે ચૂપચાપ પેલો કાગળ કાઢી લીધો જે તેણે ગત રાત્રે છુપાવ્યો હતો. તેણે સાસુજીને બતાવતા કહ્યું, માજી, જુઓ, કાલે રાત્રે મેં પોતે આ લખીને રાખ્યું હતું, કારણ કે ત્યારે પણ ચાવી તાળામાં નહોતી. એનો મતલબ છે કે મેં ભૂલ નહોતી કરી. સાસુએ ચોંકીને કાગળ વાંચ્યો અને પછી સુજાતા તરફ જોયું. સુજાતા એક પળ માટે અટકી ગઈ, પણ તરત જ મીઠું સ્મિત ધારણ કરી લીધું અને બોલી, અરે માજી, મેં જ કાઢી લીધી હતી. નાનીને વારંવાર ટોકવી એ સારું નહીં, એટલે વિચાર્યું કે હું જ રાખી લઉં. મારો મતલબ હતો કે તેને તકલીફ ન પડે. કદાચ મેં જરા વધારે વિચારી લીધું. શારદા દેવી સહજ સ્વભાવના હતા. તેમણે વાતને ત્યાં જ પૂરી કરી લીધી અને બોલ્યા, ઠીક છે, તમે બંને મળીને સંભાળી લો. પણ રિદ્ધિમાએ સ્પષ્ટ જોઈ લીધું હતું કે સુજાતાના ચહેરા પર એક ક્ષણ માટે ગભરાહટ છવાઈ ગયો હતો. દિવસો વીતતા ગયા અને દરેક કામમાં સુજાતાનું જ નામ જોડાતું રહ્યું. બજારનો સામાન, સંબંધીઓનું સ્વાગત, પૂજાની તૈયારી, બધા માટે તે જ આગળ આવીને કહેતી, માજી, હું જોઈ લઈશ. નાનીને હજી નથી આવડતું, અને સાસુ તેના મીઠા સ્વર પર વિશ્વાસ કરી લેતા. પણ હવે રિદ્ધિમાં સાવધ રહેવા લાગી હતી. તેણે અનુભવ્યું કે સુજાતા જ્યારે પણ તેની કોઈ ભૂલ ગણાવતી, તેનો આધાર જૂઠ અથવા અડધું સત્ય જ હતું. જેમ કે એક દિવસ દાળમાં મીઠું વધારે હતું, તો સુજાતાએ બધાની સામે કહ્યું, મેં નાનીને કહ્યું હતું કે ધ્યાન રાખજે, પણ કદાચ ભૂલી ગઈ. જ્યારે કે હકીકતમાં મીઠું તેણે પોતે જ નાખ્યું હતું. રાત્રે રિદ્ધિમાએ વિહાનને કહ્યું, મને લાગે છે દીદી મને જાણી જોઈને ખોટી સાબિત કરે છે. વિહાને વાત હળવી કરતા કહ્યું, અરે, તું વધારે વિચારે છે. દીદી એવા નથી, તે બધાનું ભલું ઈચ્છે છે. રિદ્ધિમાએ મનોમન વિચાર્યું કે જો વિહાન પણ નથી સમજી રહ્યા તો તેણે જ ધીમે ધીમે બધાને સત્ય બતાવવું પડશે. હવે રિદ્ધિમા પાસે ચાવીવાળો પહેલો પુરાવો આવી ચૂક્યો હતો. તેણે નક્કી કર્યું કે હવેથી દરેક નાની વાતને ધ્યાનથી જોશે અને તક મળતા જ સત્ય સામે લાવશે. તેને ખબર હતી કે જેઠાણીની ચાલાકી હંમેશા મીઠી વાતોના પડદા પાછળ છુપાઈ રહે છે, અને આ પડદાને ફાડવો સહેલો નથી.
પણ પહેલી વાર તેના દિલમાં વિશ્વાસ જાગ્યો કે તે એકલી નથી. સત્ય તેની સાથે છે અને જ્યારે સત્ય ધીમે ધીમે સામે આવશે ત્યારે કદાચ ઘરના લોકો પણ સમજશે કે આ ઘરમાં અસલી દોરી કોના હાથમાં છે. ઘરમાં ગણેશ ચતુર્થીની તૈયારીઓ ચાલી રહી હતી. આંગણામાં રંગોળી, તુલસી ક્યારા પાસે પૂજાનું સ્થાન અને રસોડામાં જાત જાતની વાનગીઓ બની રહી હતી. શારદા દેવી ખૂબ ખુશ હતા અને બોલ્યા, આ વખતે તો ઘરમાં બે વહુઓ છે. પૂજા ખૂબ ધામધૂમથી થશે. હા સાંભળીને સુજાતાએ તરત જ વાત પકડી લીધી અને બોલી, હા માજી, તમે તો બસ આરામથી બેસો. બધું કામ હું અને નાની મળીને કરી લઈશું. રિદ્ધિમાએ પૂરા મનથી કામ શરૂ કર્યું. તેણે લાડુ બનાવવા માટે બેસન શેક્યો અને મીઠાઈની તૈયારી કરી. સુજાતા વચ્ચે વચ્ચે આવીને મીઠા અવાજમાં સૂચનાઓ આપતી રહી. ઘી વધારે ન નાખતી. નાની, અરે આ કાજુ ઉપરથી જ સજાવજે. હા હા, ખાંડ હમણાં ન નાખતી, નહીતર જામી જશે. બધાને લાગી રહ્યું હતું કે સુજાતા ખરેખર નાની વહુને શીખવાડી રહી છે. પણ રિદ્ધિમાં સમજી ચૂકી હતી કે આ તેની રીત છે, કામ કરાવવું અને શ્રેય લેવો. સાંજે જ્યારે બધા લોકો પૂજા માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક સુજાતાએ જોરથી બૂમ પાડી, માજી જુઓ, લાડુ તો કડવા થઈ ગયા છે. કદાચ નાનીએ બેસન બરાબર નથી શેક્યો. બધાનું ધ્યાન તરત જ તે તરફ ગયું. રિદ્ધિમાના હાથમાંથી થાળી ધ્રુજી ગઈ. તેને યાદ હતું કે તેણે બેસન સારી રીતે શેક્યો હતો. તેણે હિંમત કરીને કહ્યું, માજી, મેં તો ધ્યાનથી જ શેક્યો હતો. મને નથી લાગતું કે તેમાં કોઈ કમી છે. સાસુએ એક લાડુ ઉપાડીને ચાખ્યો. થોડી વાર સુધી સ્વાદ લીધો અને પછી બોલ્યા, અરે આ તો બિલકુલ સરસ બન્યા છે. મને તો કોઈ કડવાશ નથી લાગી રહી. બધાની નજર સુજાતા પર ટકી ગઈ. સુજાતા એક પળ માટે ગભરાઈ ગઈ, પણ તરત જ હસીને બોલી, અરે કદાચ મારો જ ભ્રમ થઈ ગયો હશે. આમ પણ પૂજાની ભાગદોડમાં થાકી ગઈ છું. માજી, તમે તો જાણો છો, નાની હજી નવી છે એટલે હું વધારે ટોકી દઉં છું. શારદા દેવીએ રિદ્ધિમા તરફ જોયું અને ખૂબ પ્રેમથી કહ્યું, તારા હાથમાં સારો સ્વાદ છે દીકરી, હવે પછી ડરતી નહીં. રિદ્ધિમાની આંખો ભરાઈ આવી. હા, પહેલી વાર હતું જ્યારે સાસુજીએ બધાની સામે તેના વખાણ કર્યા હતા. સુજાતાએ સ્મિત ઓઢી લીધું, પણ અંદરથી તેને આ વાત ખૂંચી ગઈ. તેની યોજના પહેલી વાર નિષ્ફળ ગઈ હતી. રિદ્ધિમાએ મનોમન વિચાર્યું, સત્ય છુપાઈ શકે છે પણ લાંબા સમય સુધી ટકી શકતું નથી. તે રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે સુજાતા પોતાના રૂમમાં મોડે સુધી પડખા ફેરવતી રહી. તેને લાગ્યું કે નાની વહુ ધીમે ધીમે તેની બનાવેલી ઝાડમાંથી નીકળી રહી છે. બીજી બાજુ રિદ્ધિમાના મનમાં પહેલી વાર એ વિશ્વાસ જાગ્યો હતો કે જો તે ધીરજ રાખશે તો સત્ય બધાની સામે આવી જશે. થોડા દિવસો પછી ઘરનું વાતાવરણ ફરી બદલાઈ ગયું. મહિનાનું પહેલું અઠવાડિયું હતું અને હંમેશની જેમ કરિયાણાની યાદી બનાવવાની હતી. સાસુ શારદા દેવીએ ખૂબ પ્રેમથી કહ્યું, સામાન ખૂબ વધી ગયો છે. હવે તો 2 વહુઓ છે. મળીને હિસાબ રાખો. સુજાતાએ તરત જ હસીને કહ્યું, માજી, ચિંતા ન કરો. હું તો હંમેશા લિસ્ટ બનાવતી રહી છું. હવે નાની પણ સાથે બેસશે તો વધુ સારું રહેશે. તેણે કાગળ કલમ ઉઠાવ્યો અને રિદ્ધિમાને પોતાની પાસે બેસાડી. રિદ્ધિમાએ પૂરી ઈમાનદારીથી હિસાબ લખવાનું શરૂ કર્યું. ચોખા 5 કિલો, દાળ 3 કિલો, તેલ 2 કિલો. ત્યાં જ સુજાતા વચ્ચે બોલી પડી, અરે નાની, ચોખા તો 8 કિલો લખ. આપણા રસોડામાં મહેમાન અચાનક આવી જાય છે. રિદ્ધિમાએ કહ્યું, દીદી, માજીએ તો 5 કિલો જ કહ્યું હતું. સુજાતા મીઠા સ્વરે બોલી, અરે માજી તો ચિંતા કરે છે કે વધારે ખર્ચ ન થાય, પણ ઘરની ઇજ્જત પણ જોવી પડે છે. તું 8 જ લખ. રિદ્ધિમાએ ખચકાતા ખચકાતા લખી દીધું. બીજા દિવસે જ્યારે કરિયાણાવાળો આવ્યો ત્યારે સુજાતાએ એ જ લિસ્ટ પકડાવ્યું. થોડી વાર પછી જ્યારે બિલ આવ્યું ત્યારે કુલ રકમ ધાર્યા કરતાં ઘણી વધારે નીકળી. શારદા દેવી ચોંકી ગયા અને બોલ્યા, અરે આ વખતે આટલું બધું કેમ આવ્યું?
સુજાતા તરત બોલી, માજી, લિસ્ટ નાની જ લખી હતી. મેં તો કહ્યું પણ હતું કે વધારે ન લખતી, પણ એણે કહ્યું કે જરૂરી છે. રિદ્ધિમાં સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે સત્ય કહેવા પ્રયત્ન કર્યો, માજી, મેં તો 5 કિલો જ લખ્યું હતું, પણ દીદીએ. આટલું કહેતા જ સુજાતાએ તેની વાત કાપી નાખી અને સાસુના ખભે હાથ મૂકીને બોલી, માજી, રહેવા દો. નવી છે, ભૂલ થઈ જાય. તમે પરેશાન ન થાઓ. હવે પછી હું જ જોઈ લઈશ. સાસુએ પણ સહજતાથી કહ્યું, ઠીક છે બેટા, તું જોઈ લેજે, અને વાત ત્યાં જ પૂરી કરી દીધી. રિદ્ધિમાનું દિલ બેસી ગયું. તે જાણતી હતી કે આ પૂરી ચાલ સુજાતાની હતી, પણ સાસુજીની સરળતાને કારણે સત્ય સામે આવી શક્યું નહીં. રાત્રે જ્યારે તે એકલી રૂમમાં બેઠી હતી ત્યારે તેના મનમાં ખૂબ ભાર હતો. પણ ત્યારે જ તેને યાદ આવ્યું કે ચાવીના કિસ્સામાં તેણે પુરાવો રાખ્યો હતો અને સત્ય સામે આવ્યું હતું. તેને નક્કી કરી લીધું હતું કે હવે પછી તે કોઈ પણ વાત લેખિતમાં જ રાખશે. તેણે પોતાની નાની ડાયરીમાં લખી લીધું, ચોખા 5 કિલો મેં કહ્યું હતું. સુજાતા દીદીએ 8 લખાવ્યા. તેને લાગ્યું કે આ પાનું જ કાલે તેની સચ્ચાઈનો સાક્ષી બનશે. થોડા દિવસ પછી આખા પરિવારને સાસુજીના પિયરમાં એક જમણવારમાં જવાનું હતું. ઘરમાં ચહલપહલ હતી. બધા તૈયાર થઈ રહ્યા હતા. રિદ્ધિમાએ ખૂબ મહેનતથી પોતાનો સૂટ પસંદ કર્યો, દુપટ્ટો બરાબર લીધો અને મનોમન વિચાર્યું, પહેલી વાર પિયરવાળાઓને મળવા જઈ રહી છું. સારો પ્રભાવ પાડવો જોઈએ. જમણવારના ઘરે સંબંધીઓની ભીડ હતી. બધા ખૂબ ઉત્સાહથી નવી વહુને જોવા માટે આતુર હતા. સાસુજીએ ગર્વથી કહ્યું, આ અમારી નાની વહુ રિદ્ધિમા છે. બધાએ તેના વખાણ કર્યા. ખૂબ સંસ્કારી લાગે છે. ત્યાં સુજાતા વચ્ચે હસતા હસતા બોલી, અરે આ તો બહુ ભોળી છે. સવારથી મેં કેટલી વાર સમજાવ્યું હતું કે ચપ્પલ અહીં નહીં મૂકવા, પણ જુઓ, ફરી ભૂલી ગઈ. મને તો ડર છે કે એક દિવસ ક્યાંક મંદિરમાં આરતીની થાળી પણ ઊંધી ન કરી દે. તેના લહેકામાં મીઠાશ હતી. પણ વાત સાંભળીને બધા સંબંધીઓ ધીમે ધીમે હસવા લાગ્યા અને રિદ્ધિમાનો ચહેરો લાલ થઈ ગયો. સાસુજીએ તેની તરફ જોયું અને સહજતાથી કહ્યું, કોઈ વાંધો નહીં, નવી છે, શીખી જશે. તેમણે ફરીથી હસી મજાકમાં વાત ટાળી દીધી. પણ આ વખતે નણંદ મીરા, જે કોલેજમાં ભણતી હતી, રિદ્ધિમા પાસે આવીને ધીમેથી બોલી, ભાભી, તમે સાચે જ આવું કર્યું હતું કે મને તો નથી લાગતું કે તમે આટલા અણઘટ હશો. રિદ્ધિમાએ હળવા અવાજમાં કહ્યું, ના મીરા, મેં તો ચપ્પલ બરાબર જ મૂક્યા હતા. કદાચ કોઈકે હટાવી દીધા હશે. મીરાએ થોડી વાર વિચાર્યું અને પછી ચૂપચાપ બોલી, સુજાતા ભાભી ઘણીવાર આમ જ કરે છે. પહેલા વખાણ કરે છે, પછી બધાની સામે હસી મજાકમાં નાની વાતને મોટી બનાવી દે છે. રિદ્ધિમાએ તેની આંખોમાં જોયું અને પહેલી વાર તેને લાગ્યું કે ઘરમાં કોઈક છે જેણે સુજાતાના અસલી રંગને ઓળખ્યો છે. તે રાત્રે જ્યારે બધા ઘરે પાછા ફર્યા ત્યારે રિદ્ધિમાનું મન ભારે હતું, પણ સાથે જ એક આછી આશા પણ જાગી. હવે ફક્ત તે એકલી જ નહોતી જે સુજાતાની ચાલોને સમજતી હતી. ધીમે ધીમે બીજાઓને પણ શંકા થવા લાગી હતી. આવતા અઠવાડિયે ઘરમાં શનિવારની વિશેષ પૂજા રાખવામાં આવી. સવારથી જ તૈયારીઓ ચાલી રહી હતી. સાસુજીએ મોટી વહુ સુજાતા અને નાની વહુ રિદ્ધિમા બંનેને કામ વહેંચી દીધું. સુજાતાએ ખૂબ પ્રેમથી કહ્યું, માજી, તમે ચિંતા ન કરો. થાળી સજાવવાનું કામ હું કરીશ. નાનીને બસ ફૂલ તોડવા મોકલી દો. રિદ્ધિમા આંગણામાંથી ફૂલ ચૂંટીને લાવી અને થાળીમાં સજાવવા લાગી. ત્યાં જ સુજાતાએ મીઠા અવાજમાં કહ્યું, અરે નાની, આ ફૂલ આમ નહીં, ઊંધું મૂકી દીધું. તે ભગવાનને અર્પણ કરતી વખતે ફૂલની પાંખડી ઉપર રહે, દાંડી નીચે. તેણે જલ્દીથી ફૂલ પલટાવી દીધા અને હસીને બોલી, જો આમ હોય. થોડી વાર પછી જ્યારે પૂજા શરૂ થવાની હતી ત્યારે અચાનક સુજાતાએ બધાની સામે કહ્યું, માજી, જરા જુઓ,
નાનીએ થાળીમાં દીવો ઘી વગર જ મૂકી દીધો હતો. જો મેં ન જોયું હોત તો આજની પૂજા અધૂરી રહી જાત. સાસુજીએ ચોંકીને રિદ્ધિમા તરફ જોયું અને રિદ્ધિમાનું દિલ બેસી ગયું. તેને યાદ હતું કે તેણે પોતે ઘી નાખ્યું હતું. ત્યાં જ નણંદ મીરા આગળ વધી અને બોલી, માજી, મેં મારી આંખોથી જોયું હતું. રિદ્ધિમા ભાભીએ જ દીવામાં ઘી નાખ્યું હતું. કદાચ દીવો પ્રગટાવતી વખતે ઘી થોડું કિનારે લાગી ગયું હોય, પણ તેમણે ભૂલ નહોતી કરી. રૂમમાં પળવાર માટે સન્નાટો છવાઈ ગયો અને બધાની નજર સુજાતા પર ટકી ગઈ. સુજાતા હસી અને બોલી, અરે, બની શકે કે મેં જ ઉતાવળમાં ખોટું જોઈ લીધું હોય. આમ પણ મીરા, તું નાની બહેન છે, તારી ભાભીનો પક્ષ લઈશ જ ને. તેણે વાતને મજાકમાં ફેરવવાની કોશિશ કરી, પણ મીરાના ચહેરાની ગંભીરતા સ્પષ્ટ જણાવી રહી હતી કે તે પહેલીવાર ખુલ્લીને રિદ્ધિમાની સાથે ઊભી છે. સાસુજીએ હળવા સ્મિત સાથે કહ્યું, ઠીક છે, હવે વધુ દલીલો નહીં. ભગવાન બધું જોઈ રહ્યા છે. પૂજા પૂરી શ્રદ્ધાથી કરવી જોઈએ, ઝઘડાથી નહીં. રિદ્ધિમાની આંખો ભીંચાઈ ગઈ, પણ તેના દિલમાં હિંમત જાગી. પહેલીવાર કોઈકે તેના સત્યને બધાની સામે કહ્યું હતું. તેને લાગ્યું કે હવે ધીમે ધીમે સુજાતાનો અસલી ચહેરો ઉજાગર થવા લાગશે. સુજાતાએ બહારથી તો સ્મિત જાળવી રાખ્યું, પણ અંદર અંદર તેની આ વાત ખૂબ ખટકી. તેને લાગ્યું કે જો મીરા વારંવાર નાનીનો સાથ આપવા લાગશે તો તેની રમત બગડી જશે. તે જ રાત્રે તેણે મનોમન નક્કી કરી લીધું કે હવે પછી તે વધુ મોટી ચાલ ચાલશે, જેથી નાની વહુની છબી બધાની સામે ખરાબ થઈ જાય. થોડા દિવસો પછી ઘરમાં હલચલ મચી ગઈ, કારણ કે સાસુજીના પિયરથી સંબંધીઓ આવવાના હતા. શારદા દેવીએ કહ્યું, તેમના સ્વાગત માટે ઘરેણાની પેટી કાઢી લો, જેથી હું કેટલાક સારા ઘરેણાં પહેરીને જાઉં. આ સાંભળીને સુજાતા તરત બોલી, હા માજી, હું લઈને આવું છું. તે મોટા નાટકીય અંદાજમાં કબાટમાંથી પેટી કાઢી લાવી અને બધાની સામે મૂકી દીધી. રિદ્ધિમા પણ ત્યાં જ હતી. સુજાતાએ મીઠા સ્મિત સાથે કહ્યું, નાની, તું જરા ઘરેણાં કાઢીને સાફ કરી લે, હું બાકીનું કામ જોઈ લઉં છું. રિદ્ધિમાએ હા પાડી અને ઘરેણાં સાફ કરવા લાગી. સાંજે જ્યારે સંબંધીઓ ચાલ્યા ગયા અને બધા બેઠા હતા, ત્યારે અચાનક સુજાતાએ જોરથી કહ્યું, અરે માજી, તમારી સોનાની બંગડીઓ તો ગાયબ છે. મેં તો સવારે જોઈ હતી. આ સાંભળીને બધા ચોંકી ગયા. શારદા દેવી ગભરાઈ ગયા અને બોલ્યા, શું? મારી બંગડીઓ ક્યાં ગઈ? સુજાતાએ ગંભીર ચહેરે કહ્યું, મેં તો પેટીમાંથી બધા ઘરેણાં નાનીને સાફ કરવા આપ્યા હતા. હવે એ જ કહી શકે છે કે બંગડીઓ ક્યાં ગઈ. બધાની નજર રિદ્ધિમા પર ટકી ગઈ. તેનો ચહેરો ફીકો પડી ગયો. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, માજી, મેં તો બધા ઘરેણાં સાફ કરીને પેટીમાં પાછા મૂકી દીધા હતા. મને નથી ખબર કે બંગડીઓ ક્યાં ગઈ. સુજાતાએ છતાં મીઠા લહેકામાં કહ્યું, અરે નાની, જો તારાથી ભૂલથી ક્યાંક મુકાઈ ગઈ હોય તો માની લે. આપણે તો ઘરના જ છીએ, કોઈ પારખું નથી. સાસુજીનો ચહેરો ચિંતાથી ભરાઈ ગયો. ત્યાં જ મીરા આગળ વધી અને બોલી, ઊભા રહો માજી, હું હમણાં જ જણાવું છું. તે દોડીને રસોડામાં ગઈ અને એક ડબ્બામાંથી કપડામાં લપેટાયેલી એ જ બંગડીઓ લઈને આવી. તેણે બધાની સામે કહ્યું, આ બંગડીઓ તો મને રસોડાના ખૂણામાંથી મળી. કદાચ કોઈકે જાણી જોઈને ત્યાં મૂકી હતી. સુજાતા પળવાર માટે ગભરાઈ ગઈ, પણ તરત જ સંભાળીને બોલી, અરે, બની શકે કે મારાથી જ ભૂલમાં ત્યાં મુકાઈ ગઈ હોય. પૂજાની ઉતાવળમાં હું જ ભૂલી ગઈ હોઈશ. તેણે ખોટા હાસ્યમાં વાત ટાળી દીધી. સાસુજીએ રાહતનો શ્વાસ લીધો અને બોલ્યા, ચાલ, મળી ગઈ, ભગવાનનો આભાર. તેમણે રિદ્ધિમાને જોઈને કહ્યું, દીકરી, તું પરેશાન ન થતી. રિદ્ધિમાની આંખો ભરાઈ આવી. તેને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય ભૂલ નહોતી, બલકે તેને ફસાવવાની ચાલ હતી. પણ પહેલી વાર કોઈ બીજાની સામે સુજાતાનો ભાંડો થોડો ફૂટી ગયો હતો. મીરાએ ધીમેથી રિદ્ધિમાનો હાથ પકડ્યો અને ગણગણી, ડરશો નહીં ભાભી, હું બધું જોઈ રહી છું. હવે સત્ય ધીમે ધીમે બધાની સામે આવશે. ઘરમાં આ દિવસોમાં ખર્ચ વધી રહ્યો હતો. ક્યારેક કોઈ સંબંધીનું આવવું, ક્યારેક પૂજા પાઠની તૈયારી, તો ક્યારેક બાળકોના ભણતરના બહાને.
સાસુજીએ એક દિવસ આંગણામાં બેસીને કહ્યું, મહિનાનું બજેટ બગડી રહ્યું છે. મને સમજાતું નથી કે પૈસા આટલા જલ્દી કેવી રીતે ખતમ થઈ જાય છે. સુજાતાએ તરત જ ખૂબ આત્મીયતાથી કહ્યું, માજી, તમે કેમ ચિંતા કરો છો? ઘરનો હિસાબ હું જોઉં છું. તમે તો બસ આશીર્વાદ આપો. તેણે ખૂબ ચાલાકીથી રજિસ્ટર ઉઠાવ્યું અને બોલી, લો, આમાં બધો હિસાબ લખેલો છે, જોઈ લો. સાસુજીને તેના પર પૂરો ભરોસો હતો. તેમણે રજિસ્ટર ખોલ્યો પણ નહીં. બીજા દિવસે અચાનક સુજાતાએ બધાની સામે કહ્યું, માજી, મેં હિસાબ જોયો. નાની ગયા અઠવાડિયે બજારમાંથી જે શાકભાજી અને કરિયાણું લાવી હતી તેમાં ₹100 ઓછા છે. કદાચ ભૂલી ગઈ હોય. રિદ્ધિમાં હેરાન રહી ગઈ અને બોલી, નહીં દીદી, મેં તો પૂરો હિસાબ ચૂકવ્યો હતો. કરિયાણાવાળાને પૈસા આપ્યા અને રસીદ પણ લીધી હતી. સુજાતાએ તરત જ મધુર સ્વરમાં કહ્યું, અરે, હું તો બસ પૂછી રહી હતી. બની શકે કે રસીદ ખોવાઈ ગઈ હોય. નાની તો હજી નવી છે, તેને હિસાબ રાખવાની આદત નથી. સાસુજીએ સરળતાથી કહ્યું, ઠીક છે, હવે પછી ધ્યાન રાખજે દીકરી. રિદ્ધિમાના દિલ પર ઠેસ પહોંચી. તેને લાગ્યું જાણે મહેનત અને સચ્ચાઈ બધું વ્યર્થ ગયું. પણ તેણે હાર ન માની. તેણે તરત જ પોતાના કબાટમાંથી પેલી રસીદ કાઢીને સાસુજીને આપી અને બોલી, માજી, આ રહી રસીદ. મેં પૂરો હિસાબ રાખ્યો છે. શારદા દેવીએ રસીદ જોઈને કહ્યું, હા, બધું તો બરાબર છે. તેમણે સુજાતા તરફ જોયું અને બોલ્યા, દીકરી, તે ઉતાવળમાં કેવી રીતે માની લીધું કે ભૂલ નાનીની છે? સુજાતા પળવાર માટે અટકી ગઈ. પછી હસીને બોલી, અરે માજી, મારો મતલબ હતો કે જો ભૂલ થઈ હોય તો સંભાળી લઈએ. આમ પણ હિસાબ કિતાબમાં થોડી ઘણી ગડબડ થઈ જ જાય છે. રૂમ એક પળ માટે શાંત થઈ ગયો. પહેલીવાર સાસુજીના ચહેરા પર હળવો સંદેહ ઉભર્યો. મીરા, જે પાસે ઊભી હતી, તરત બોલી, માજી, મેં પણ સાંભળ્યું હતું જ્યારે નાની ભાભીએ કરિયાણાવાળાને પૂરા પૈસા આપ્યા હતા. સુજાતા ભાભી કદાચ જરૂર કરતાં વધારે વિચારી લે છે. રિદ્ધિમાએ મીરા તરફ કૃતજ્ઞતા ભરી નજરે જોયું. તેને હવે લાગવા માંડ્યું હતું કે સુજાતાની મીઠાશ ધીમે ધીમે બધાની સામે કડવાશનો અહેસાસ કરાવવા લાગી છે. તે રાત્રે રૂમમાં બેઠેલી રિદ્ધિમાએ પોતાની ડાયરી ખોલી અને લખ્યું, આજે બીજો પુરાવો મળ્યો. ઘરેણા પછી હવે પૈસાનો આરોપ. સત્ય ધીમે ધીમે બધાની સામે આવશે. બસ ધીરજ રાખવાની છે. થોડા દિવસો પછી ઘરમાં મોટી દાવત રાખવામાં આવી. દૂર દૂરના સંબંધીઓ આવ્યા હતા. આંગણામાં મંડપ લાગ્યો હતો. રંગબેરંગી ઝાલરો અને વાનગીઓની સુગંધથી આખું વાતાવરણ ભરાઈ ગયું હતું. સાસુજી ગર્વથી બધાનું સ્વાગત કરી રહ્યા હતા. સુજાતા પણ આમ તેમ ફરીને બધાને હસતા હસતા જોઈ રહી હતી. ભોજનનો સમય થયો ત્યારે રિદ્ધિમાં થાળીઓમાં મીઠાઈ વહેંચી રહી હતી. ત્યાં જ અચાનક સુજાતાએ ઊંચા અવાજે કહ્યું, અરે, આ શું કર્યું નાની? તમે તો ખીરમાં મીઠું નાખી દીધું. બધા મહેમાનો શું વિચારશે? બધાની નજર રિદ્ધિમા પર ટકી ગઈ. તેનો ચહેરો સફેદ પડી ગયો. તેને સ્પષ્ટ યાદ હતું કે તેણે ખીરમાં ખાંડ જ નાખી હતી. મીઠું આડ્યું પણ ન હતું. સંબંધીઓમાં ધીમી ધીમી ગણગણાટ શરૂ થઈ ગઈ. રિદ્ધિમાએ ધ્રુજતા અવાજે કહ્યું, નહીં દીદી, મેં તો મીઠું નથી નાખ્યું. કદાચ કોઈ બીજું કારણ હશે. સુજાતાએ ખૂબ મીઠા અંદાજમાં કહ્યું, અરે માજી, હું તો વારંવાર સમજાવું છું, પણ નાની હજી શીખી રહી છે. હવે તમે જ કહો, આટલા મહેમાનોની સામે આ કેવું લાગે છે? સાસુજીનો ચહેરો ઉતરી ગયો. તેમણે ખીર ચાખી અને ચોંકી ગયા. મીઠાની જગ્યાએ ખીર તો બિલકુલ મીઠી છે. આનો સ્વાદ તો સારો છે. બધા સંબંધીઓએ પણ ખીર ચાખી અને માથું હલાવ્યું. હા, આમાં તો કોઈ તકલીફ નથી. આખું વાતાવરણ પલટાઈ ગયું. હવે બધાની નજર સુજાતા પર હતી. તે એક પળ માટે ગભરાઈ ગઈ. પછી હસતા હસતા બોલી, અરે, કદાચ મને જ લાગ્યું હશે. આટલી ભીડમાં ક્યારેક ચક્કર આવી જાય છે. કદાચ મારી જીભને ભ્રમ થઈ ગયો હશે. સાસુજીએ તેની તરફ ધ્યાનથી જોયું.
આ વખતે તેમના ચહેરા પર હળવું સ્મિત નહીં પણ ગંભીરતા હતી. તેમણે મનોમન વિચાર્યું, સુજાતા વારંવાર નાની પર જ કેમ આરોપ લગાવે છે અને દર વખતે વાત ખોટી કેમ નીકળે છે? મીરા પાસે ઊભી હતી. તેણે ધીમેથી કહ્યું, માજી, સત્ય તો એ જ છે કે રિદ્ધિમાં ભાભી મહેનતથી બધું કામ કરે છે. દર વખતે ભૂલનો ટોપલો તેમના પર જ કેમ ફૂટે છે? સાસુજી ચૂપ રહ્યા, પણ તેમના મનમાં પહેલી વાર ઊંડી શંકા બેસી ગઈ હતી. તેમને લાગ્યું કે જેની પર તેઓ અત્યાર સુધી આંખ બંધ કરીને ભરોસા કરતા આવ્યા, તે જ કદાચ બધાને મીઠી વાતોમાં બાંધીને ચાલો ચાલી રહી છે. રિદ્ધિમાએ ચૂપચાપ બધાને મીઠાઈ પીરસી, પણ તેના દિલમાં એ સંતોષ હતો કે આજે પહેલી વાર મહેમાનો અને સાસુજી બંનેની સામે સુજાતાની ચાલ ઊંધી પડી. બીજા દિવસે સવારનો સમય હતો. આંગણામાં તુલસી પાસે ધૂપ સળગી રહ્યો હતો અને સાસુજી શારદા દેવી ત્યાં જ આસન પાથરીને બેઠા હતા. રિદ્ધિમાં રસોડામાં લોટ બાંધી રહી હતી. ત્યાં સુજાતા અંદર આવી અને હંમેશની જેમ મીઠા અવાજમાં બોલી, નાની, જો લોટ કઠણ ન કરતી. માજીને કડક રોટલી પસંદ નથી. રિદ્ધિમાએ હસીને કહ્યું, જી દીદી. સુજાતા બહાર નીકળી જ હતી કે અચાનક તેના હોઠમાંથી ગણગણાટ નીકળ્યો. હવે જોજે, મીઠું જરા વધારે નાખીને બધાની સામે નાનીને કેવી રીતે કઠેડામાં ઊભી કરું છું. તેને એ ખબર નહોતી કે દરવાજાની બરાબર બહાર બેઠેલા શારદા દેવીએ તેના શબ્દો સ્પષ્ટપણે સાંભળી લીધા છે. સાસુજીનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. તેમણે તરત જ પોતાને સંભાળી લીધા અને ચૂપચાપ ત્યાં જ બેઠા રહ્યા. થોડીવાર પછી જ્યારે રોટલીઓ બનીને આવી ત્યારે સુજાતાએ ઊંચા અવાજે કહ્યું, માજી, રોટલીઓ જુઓ, મીઠું વધારે છે. મેં તો નાનીને કહ્યું હતું કે ધ્યાન રાખજે, પણ કદાચ ફરી ભૂલી ગઈ. સાસુજીએ કંઈ પણ કહ્યા વગર રોટલી તોડી અને સ્વાદ ચાખ્યો. તેમણે શાંત સ્વરમાં કહ્યું, મીઠું બિલકુલ બરાબર છે. મને કોઈ ગડબડ નથી લાગી રહી. રિદ્ધિમાએ રાહતનો શ્વાસ લીધો, પણ સાસુજીની નજર સીધી સુજાતા પર ટકી ગઈ. તેમના મનમાં હવે કોઈ શંકા નહોતી કે ઘરની દોરી ખરેખર તો મોટી વહુના હાથમાં છે અને તે જ બધાને મીઠી વાતોમાં ફસાવીને પોતાના હિસાબે ચલાવે છે. સાંજે જ્યારે બધા જમીને પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા ત્યારે શારદા દેવી વરંડામાં એકલા બેસીને વિચારતા રહ્યા. તેમને અહેસાસ થયો કે તેમની સાદગી અને ભરોસાનો વાયદો ઉઠાવીને સુજાતા વર્ષોથી ઘરની માલકીન બનીને બેઠી છે. નાની વહુ તો હજી નવી છે, પણ તેની સચ્ચાઈ ધીમે ધીમે સામે આવી રહી છે. તેમણે મનોમન નક્કી કરી લીધું, હવે મારે આંખો ખોલવી પડશે. જો હું ચૂપ રહીશ તો આ ઘર હંમેશા ખોટા હાથોમાં નાચતું રહેશે. બીજી સવારનું દ્રશ્ય અલગ જ હતું. આંગણામાં તુલસીને પાણી ચડાવ્યા પછી સાસુજી વરંડામાં બેઠા હતા. રિદ્ધિમાએ ચા બનાવી અને બધાની સામે ટ્રે મૂકી. સુજાતાએ હંમેશની જેમ હસતા હસતા કહ્યું, માજી જુઓ તો, મેં જ કહ્યું હતું કે નાનીને કહેજો ચામાં દૂધ થોડું ઓછું નાખે, નહીતર ફાટી જાય છે. તમે ચાખો, આજની ચા પણ મારી સૂચનાથી જ બની છે. રિદ્ધિમાએ કંઈ ન કહ્યું, બસ ચૂપચાપ ઊભી રહી. ત્યાં જ શારદા દેવીએ કપ ઉઠાવીને ધીમે ધીમે ચા પીધી અને બધાની સામે બોલ્યા, ચા ખૂબ સરસ બની છે અને આમાં કોઈની સૂચના નહીં પણ નાની વહુની મહેનત છે. રૂમમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. સુજાતાનું સ્મિત પળવાર માટે થીજી ગયું. તેણે સંભાળીને કહ્યું, અરે માજી, હું તો બસ મદદ કરવા માંગતી હતી. શારદા દેવીએ દ્રઢ અવાજમાં કહ્યું, મદદ અને હુકમમાં ફરક હોય છે. સુજાતા, હવેથી નાનીને શીખવા દે, પોતાની રીતે કામ કરવા દે. હું જોઈ રહી છું, તું દર વખતે તેની ભૂલ શોધે છે, જ્યારે કે ભૂલ ઘણીવાર તારા કહેવાથી જ પેદા થાય છે. આ સાંભળતા જ મીરા અને આર્યન બંનેએ એકબીજાને જોયું, જાણે તેમને પણ અંદર અંદર રાહત મળી હોય. વિહાન પણ ચૂપચાપ મલકાઈ ઉઠ્યો, કારણ કે પહેલીવાર તેની માએ નાની વહુનો પક્ષ ખુલ્લે આમ લીધો હતો. રિદ્ધિમાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે સાસુજીના પગે લાગતા કહ્યું, માજી, તમારો વિશ્વાસ જ મારા માટે સૌથી મોટો સહારો છે. સુજાતાનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. તેણે વાતને હળવી બનાવવાની કોશિશ કરી. અરે માજી, તમે તો મને ખોટી સમજી રહ્યા છો. હું તો હંમેશા પરિવારનું ભલું ઈચ્છું છું,
પણ આ વખતે શારદા દેવીની આંખોમાં સખ્તાઈ હતી. તેમણે સ્પષ્ટ કહ્યું, ભલું વિસ્તારા કોઈને વારંવાર નીચું નથી દેખાડતા. યાદ રાખ, હવે આ ઘરમાં ફક્ત તારી જ નહીં, બધાની ચાલશે. આ સાંભળીને સુજાતા અંદર અંદર બળી ઉઠી. પહેલી વાર તેની મીઠી ચાલ બધાની સામે બેઅસર થઈ ગઈ હતી. સુજાતાના દિલમાં એ વાત ઊંડી ખૂંચી ગઈ કે સાસુજીએ પહેલી વાર બધાની સામે નાની વહુનો પક્ષ લીધો. તે રાત્રે તે મોડે સુધી સૂઈ ન શકી અને વિચારતી રહી, જો માજીનો વિશ્વાસ રીતિમા પર વધતો ગયો તો મારી પકડ ઢીલી થઈ જશે. મારે કંઈક એવું કરવું પડશે જેથી ફરીથી બધા મારી તરફ થઈ જાય. આવતા જ અઠવાડિયે ઘરમાં એક મોટી વિધિ હતી. દૂર દૂરના સંબંધીઓને બોલાવવામાં આવ્યા હતા. આંગણામાં શણગાર થઈ રહ્યો હતો. રિદ્ધિમાં પૂરા મનથી તૈયારીમાં લાગી હતી. તેણે ફૂલોથી દરવાજા પર સુંદર તોરણ બનાવ્યું અને મીઠાઈઓની થાળી પણ સજાવી. બધા જોઈ રહ્યા હતા કે નાની વહુ કેટલી લગનથી કામ કરી રહી છે. સુજાતાને આ બધું સહન ન થયું. તેણે મનોમન નક્કી કરી લીધું કે આજે જ રિદ્ધિમાની છબી ખરાબ કરવી છે. રાત્રે જ્યારે બધા મહેમાનો આવ્યા અને મંડપમાં પૂજા શરૂ થઈ, ત્યારે અચાનક સુજાતાએ ઊંચા અવાજે કહ્યું, અરે, આ શું કરી દીધું નાનીએ? થાળીમાં ઘીની જગ્યાએ સરસવનું તેલ નાખી દીધું છે. હવે ભગવાનની આરતી કેવી રીતે થશે? બધા મહેમાનોની નજર એક સાથે રીતિમા પર ટકી ગઈ. તે ગભરાઈ ગઈ અને ધ્રુજતા સ્વરે બોલી, નહીં, મેં તો ઘી જ નાખ્યું હતું. સુજાતાએ નાટકીય અંદાજમાં કહ્યું, જોઈ લો માજી, હું દર વખતે સમજાવું છું, પણ એને ઉતાવળ હોય છે. હવે આટલા સંબંધીઓની સામે સી ઇજ્જત રહી જશે? સાસુજીનો ચહેરો લાલ થઈ ગયો. તેઓ તરત ઉઠ્યા, થાળી હાથમાં લીધી અને દીવાની જ્યોતને સૂંઘી. તેમણે બધાની સામે દ્રઢ સ્વરમાં કહ્યું, આ શુદ્ધ ઘી છે, સરસવનું તેલ નથી. રિદ્ધિમાએ કોઈ ભૂલ નથી કરી. જો કોઈ જૂઠ ફેલાવવાની કોશિશ કરશે તો હું સહન નહીં કરું. આખો મંડપ સ્તબ્ધ થઈ ગયો. સંબંધીઓ અંદરો અંદર ગણગણવા લાગ્યા. લાગે છે મોટી બહુ જ વાત વધારે છે. મીરાએ બધાની સામે કહ્યું, હા માજી, મેં પણ જોયું હતું કે ભાભીએ કીચ કાઢ્યું હતું. કદાચ કોઈને ગેરસમજ થઈ. સુજાતાનો ચહેરો ઉતરી ગયો, પણ તેણે તરત જ બનાવટી હાસ્ય ઓઢી લીધું. અરે, કદાચ મારા નાકને જ ભ્રમ થયો હશે. આટલા કામમાં ક્યારેક ખોટું લાગી જાય છે. સુજાતાજીએ તેની તરફ સીધું જોયું અને કહ્યું, સુજાતા, આ ત્રીજી વાર છે જ્યારે તારી વાત ખોટી નીકળી. હવે હું વધુ આંખ બંધ કરીને તારો પક્ષ નહીં લઉં. રિદ્ધિમાની આંખોમાં આંસુ આવી ગયા. તેના મનમાં એ વિશ્વાસ વધુ ઊંડો થઈ ગયો કે સત્ય ક્યારેક ને ક્યારેક પોતાનો રસ્તો બનાવી જ લે છે. બીજી તરફ સુજાતા અંદર ને અંદર બળી રહી હતી. સંબંધીઓની સામે તેનો ભાંડો ફૂટવાથી તેના અહંકારને ઊંડો આઘાત લાગ્યો હતો. તેણે મનોમન શપથ લીધા, હવે જોજે નાની, હું એવી ઝાડ ગૂંથીશ કે આ વખતે કોઈ મને ખોટી સાબિત ન કરી શકે. સંબંધીઓની સામે થયેલી બેઇજ્જતીએ સુજાતાના મનમાં ઝેર કોળી દીધું હતું. તે રાત દિવસ વિચારવા લાગી કે કેવી રીતે નાની વહુને એવી ભૂલમાં ફસાવવી જેથી બધા તેને દોષી માની લે અને તેનો વિશ્વાસ તૂટી જાય. આખરે તેના મગજમાં એક ચાલાક યોજના આવી. પૈસા અને ઘરેણાંની ગરબડ. ઘરના કબાટમાં સાસુજીએ કેટલાક ઘરેણાં અને રોકડા રૂપિયા અલગથી મૂકી રાખ્યા હતા, જેથી જરૂર પડે કામ આવે. સુજાતાને તેમની જગ્યા અને તાળાની ખબર હતી, કારણ કે ઘણી વાર તે જ હિસાબ કિતાબ જોતી હતી. એક રાત્રે બધા સૂઈ ગયા પછી તે ધીમે ધીમે રૂમમાંથી નીકળી અને કબાટમાંથી જૂની પોટલીમાં રાખેલા ₹5000 અને એક જોડી ચાંદીની પાયલ કાઢીને પોતાના રૂમની જૂની સંદૂકડીમાં છુપાવી દીધા. બીજા દિવસે સવારે તેણે નાટક રચ્યું. આંગણામાં બધા બેઠા હતા ત્યારે અચાનક સુજાતાએ ચીસ પાડીને કહ્યું, માજી, કબાટમાંથી પૈસા અને પાયલ ગાયબ છે. કાલે રાત્રે મેં જ તાળું જોયું હતું, પણ આજે ખુલ્લું મળ્યું. આ તો બહુ મોટી વાત થઈ ગઈ. સાસુજી ગભરાઈ ગયા. શું? પૈસા અને પાયલ? અરે,
એ તો ભગવાનની પૂજા માટે રાખ્યા હતા. સુજાતાએ ખૂબ માસુમિયતથી કહ્યું, માજી, કાલે મેં નાનીને કબાટ પાસે જોઈ હતી. કદાચ તેને કોઈ વસ્તુ જોઈતી હતી. તમે જ વિચારો. બધાની નજર એકસાથે રિદ્ધિમા પર ટકી ગઈ. તેનો ચહેરો ફીકો પડી ગયો. તે ધ્રુજતા સ્વરે બોલી, નહીં માજી, હું તો ત્યાં ગઈ જ ન હતી. હું કેમ ચોરી કરીશ? સુજાતાએ મીઠા સ્વરમાં કહ્યું, અરે, હું તો આરોપ નથી લગાવી રહી. બસ કહી રહી છું કે બની શકે ભૂલથી હાથ લાગી ગયો હોય. જો હમણાં કહી દઈશ તો વાત ઘરમાં જ રહેશે. મીરા, જે બધું જોઈ રહી હતી, તરત બોલી ઉઠી, નહીં માજી, કાલે રાત્રે હું મોડે સુધી ભણી રહી હતી. મેં ભાભીને રૂમમાંથી બહાર જતા સુદ્ધા નથી જોયા. આ આરોપ પાયા વિહૂણો છે. સાસુજી અવઢવમાં હતા. તેમણે રિદ્ધિમાની આંખોમાં જોયું અને પછી ધીમેથી કહ્યું, મને નથી લાગતું કે દીકરી આવું કરી શકે, પણ જો સામાન સાચે જ ન મળ્યો તો આપણે શોધવો પડશે. રિદ્ધિમાનું દિલ રડી પડ્યું. તેણે પોતાના રૂમમાં જઈને કબાટ અને સામાન વારંવાર જોયા, પણ બધું બરાબર હતું. બીજી તરફ સુજાતા મનોમન હસી રહી હતી. હવે જોજો, જ્યારે પાયલ અને પૈસા મારી પાસેથી મળશે જ નહીં, ત્યારે બધાને ખાતરી થઈ જશે કે નાની જ દોષી છે. પણ તેને ખબર નહોતી કે નસીબ તેની વિરુદ્ધ રમત રમી રહ્યું છે. તે જ સાંજે સફાઈ કરતી વખતે નોકરાણીને સુજાતાના રૂમની સંદૂકડી નીચેથી એક નોટ બહાર પડેલી મળી. તેણે માસુમિયતથી જઈને રિદ્ધિમાને પકડાવી. વહુજી, આ તો મોટા રૂમમાંથી મળી. રિદ્ધિમાના હાથ ધ્રુજી ઉઠ્યા. તેના મનમાં તરત જ વીજળી જેવો ઝબકારો થયો. તો સત્ય અહીં જ છુપાયેલું છે. નોકરાણીના હાથમાંથી નોટ લઈને રિદ્ધિમા થોડીવાર સ્તબ્ધ ઊભી રહી. તેના મનમાં ઉથલ પાથલ મચી ગઈ. જો હું આ સીધું માજીને બતાવીશ તો દીદી તરત જ ફરીને કહેશે કે આ મેં જ મૂક્યું છે, પણ જો ચૂપ રહીશ તો જૂઠ વધતું જશે. તેણે ઊંડો શ્વાસ લીધો અને હિંમત ભેગી કરી. સાંજે જ્યારે બધા લોકો આંગણામાં બેસીને વાતો કરી રહ્યા હતા, ત્યારે સાસુજી અચાનક બોલ્યા, હજી સુધી પૈસા અને પાયલ નથી મળ્યા. મને ચિંતા છે કે ક્યાંક સાંજે જ કોઈ ગરબડ ન થઈ ગઈ હોય. એટલામાં રિદ્ધિમાં ધીમે ધીમે આગળ આવી અને ધ્રુજતા અવાજે બોલી, માજી, મને આજે સફાઈ કરતી વખતે આ નોટ મળી, અને તે પણ દીદીની સંદૂકડી નીચેથી. તેણે બધાની સામે પેલી નોટ મૂકી દીધી. આખું આંગણું સ્તબ્ધ થઈ ગયું. સુજાતાનો ચહેરો પળવાર માટે સફેદ પડી ગયો. પછી તેણે તરત જ સ્મિત ઓઢી લીધું. અરે માજી, હું તો રોજ રૂમમાં સામાન મૂકું છું. કદાચ ક્યારેક મારા ખિસ્સામાંથી પડી ગઈ હશે. તમે તો જાણો છો, મારી પાસે જ મોટાભાગે ઘરના પૈસા રહે છે. મીરા તરત બોલી ઉઠી, પણ દીદી, તમે તો કાલે જ કહ્યું હતું કે પૈસા અને પાયલ ગાયબ છે. તો તમારી પાસે હતા તો તમે જૂઠું કેમ બોલ્યા? સુજાતાએ મીઠા અવાજમાં કહ્યું, નાના મીરા, તું ખોટું સમજી રહી છે. કદાચ મને યાદ ન રહ્યું. આટલી જવાબદારી છે ને મારા પર, એટલે ક્યારેક ભૂલ થઈ જાય છે. સાસુજીએ ધ્યાનથી સુજાતાને જોઈ. તેમની આંખોમાં હવે શંકા વધુ ઊંડી થઈ ચૂકી હતી. તેમણે ગંભીર સ્વરમાં કહ્યું, સુજાતા, આ બીજી વાર છે જ્યારે વાત ઊંધી નીકળી. હવે હું દરેક વસ્તુ જાતે જોઈશ. પછી ભલે તે હિસાબ કિતાબ હોય કે કરિયાણાની પેટી. હવેથી નાની વહુ પણ સાથે રહેશે. રિદ્ધિમાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. પહેલી વાર તેને લાગ્યું કે તેની સાસુ સાચે જ તેની પડખે ઊભા છે. સુજાતા અંદરથી બળી ઉઠી. તેણે મનોમન વિચાર્યું, હવે મારે વધુ મોટી ચાલ ચાલવી પડશે, નહીતર ધીમે ધીમે મારું રાજ બધાની સામે ખુલી જશે. સુજાતાની ઊંઘ હવે દરરોજ ઉડી જતી હતી. તેને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે નાની વહુ ધીમે ધીમે બધાનો વિશ્વાસ જીતી રહી છે, અને માજી પણ હવે દરેક મામલે તેની સલાહ લેવા લાગ્યા છે. આ બધું જોઈને તેની અંદર ઈર્ષ્યા અને ડર બંને વધવા લાગ્યા. તેણે નક્કી કરી લીધું કે જો હવે તેણે કોઈ મોટી ચાલ ન ચાલી તો હંમેશા માટે તેની પકડ ઢીલી થઈ જશે. એવામાં જ મોહલ્લામાં ચર્ચા થવા લાગી કે આવતા મહિને એક મોટો ધાર્મિક કાર્યક્રમ ઘરે યોજવાનો છે. ગામે ગામથી સંબંધીઓ, પંડિતો અને સમાજના લોકો ભેગા થવાના હતા. શારદા દેવીએ ગર્વથી કહ્યું, આ વખતે તો આપણે સૌ મળીને ખૂબ સારી રીતે આયોજન કરીશું. ઘરની ઇજ્જતનો સવાલ છે. આ જ વાત સુજાતાના મનમાં બેસી ગઈ. તેણે વિચાર્યું,
જો આ આયોજનમાં હું નાનીને કોઈ મોટી ભૂલમાં ફસાવી દઉં તો બધાની સામે તેની આબરૂ માટીમાં મળી જશે અને હંમેશ માટે મારું વર્ચસ્વ પાછું આવી જશે. આયોજનનો દિવસ આવ્યો. આંગણામાં મંડપ સજ્જો હતો. રસોડામાં વાનગીઓ બની રહી હતી. બહાર ગલી સુધી રોશની અને ઝાલરો લટકતી હતી. બધી તરફ મહેમાનોની ચહલ પહલ હતી. સુજાતાએ ખૂબ ચાલાકીથી યોજના બનાવી. તેણે ચૂપચાપ પ્રસાદની થાળીમાં મીઠું નાખી દીધું અને જ્યારે આરતી શરૂ થવાની હતી ત્યારે ઊંચા અવાજે બોલી, અરે માજી, જુઓ, નાની વહુએ પ્રસાદમાં મીઠું નાખી દીધું છે. આ તો બહુ મોટો અપશુકન છે. ઘરની ઇજ્જત જતી રહેશે. આખું વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું. બધાની નજર રિદ્ધિમા પર ટકી ગઈ. તેનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તે રડતા રડતા બોલી, માજી, મેં એવું કંઈ નથી કર્યું. મેં તો ખીર બનાવી હતી અને તેમાં ફક્ત ખાંડ જ નાખી હતી. એ પહેલાં કે કોઈ કંઈ કહે, મીરા દોડીને આવી. તેણે પ્રસાદનો વાટકો ઉઠાવ્યો અને ચાખીને બોલી, માજી, આમાં તો ફક્ત મીઠાનો સ્વાદ ઉપર જ છે. અંદર ખીર બિલકુલ મીઠી છે. જરા વિચારો, જો નાનીએ બનાવી હોત તો આખો પ્રસાદ ખારો હોત. આવું તો કોઈ ઉપરથી જ નાખી શકે છે. બધા મહેમાનો હેરાનીથી એકબીજાને જોવા લાગ્યા. સાસુજીએ થાળી સૂંઘી અને પછી બધાની સામે ગંભીર સ્વરમાં કહ્યું, સુજાતા, હવે સત્ય ન છુપાવ. આ ચાલ તારી જ છે. નાની વહુને બદનામ કરવા માટે તું કેટલી વાર જૂઠું બોલીશ. સુજાતાનો ચહેરો ઉતરી ગયો. તેના મોઢામાંથી શબ્દો નહોતા નીકળી રહ્યા. સંબંધીઓ અંદરો અંદર ગણગણવા લાગ્યા. લાગે છે મોટી વહુ જ ગરબડ કરે છે. રિદ્ધિમાની આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યા. પણ આ વખતે તે રડી નહીં. તેણે સાહસથી કહ્યું, માજી, મને પરવા નથી જો લોકો મને સમજે કે ન સમજે, પણ તમે સત્ય જાણો છો એ જ મારા માટે પૂરતું છે. શારદા દેવીએ તેના માથે હાથ ફેરવતા કહ્યું, દીકરી, આજે બધાની સામે સાફ થઈ ગયું કે તારું દિલ સાફ છે. હવે આ ઘર તારાથી જ રોશન થશે. સુજાતાની ચાલ આખરે બધાની સામે પકડાઈ ગઈ હતી. સંબંધીઓની વાતો હવે તેની તરફ જ ઈશારો કરવા લાગી હતી. સાસુજીનો ભરોસો પણ હવે ધીમે ધીમે રિદ્ધિમા પર વધી રહ્યો હતો. આ બધું જોઈને સુજાતા અંદરથી ગભરાઈ ગઈ, પણ તેનો અહંકાર તેને શાંતિથી બેસવા નહોતો દેતો. તેણે મનોમન કહ્યું, જો છેલ્લી વાર કોઈ મોટો દાવ ન રમ્યો તો આ ઘર મારા હાથમાંથી નીકળી જશે. મારે એવું ષડયંત્ર રચવું પડશે કે બધા ફરીથી નાનીને જ દોષી માને અને મારી ઇજ્જત પાછી આવે. થોડા જ દિવસોમાં તક મળી ગઈ. ઘરમાં શારદા દેવીના નામે બેંકમાંથી થોડા પૈસા આવવાના હતા, જે તેમના જૂના વીમા ખાતામાંથી મળવાના હતા. શારદા દેવીએ ખૂબ માસુમિયતથી કહ્યું, આ પૈસા વહુઓના હાથમાં સુરક્ષિત રહેશે. સુજાતા, તું અને રિદ્ધિમાં મળીને આને સાચવજો. આ સાંભળતા સુજાતાના મગજમાં ખુરાપત જાગી. તેણે પૈસાના પરબિડિયામાંથી 5,000 રૂપિયા ચૂપચાપ કાઢી લીધા અને બાકીની રકમ એમ જ રાખી દીધી. પછી એક રાત્રે તે કબાટનું તાળું અડધું ખુલ્લું છોડીને સૂઈ ગઈ. સવાર થતાં જ તેણે ગભરાટનું નાટક કર્યું, માજી, કબાટનું તાળું ખુલ્લું મળ્યું છે અને પૈસા ઓછા છે. મેં તો કાલે રાત્રે નાનીને આમ તેમ જતા જોઈ હતી. બની શકે કે તેણે ભૂલથી તાળું બરાબર બંધ ન કર્યું હોય. શારદા દેવીનો ચહેરો ઉતરી ગયો. તેમણે તરત રિદ્ધિમાને બોલાવી, દીકરી, શું તું કબાટ પાસે ગઈ હતી? રિદ્ધિમા સ્તબ્ધ થઈ ગઈ. તેણે ધ્રુજતા સ્વરમાં કહ્યું, માજી, હું તો ત્યાં ગઈ જ ન હતી. મને તો એ પણ નથી ખબર કે પૈસા ક્યાં રાખ્યા હતા. સુજાતાએ વાતને વધુ હવા આપી, માજી, તમે મને ખોટી ન સમજતા, પણ વારંવાર ભૂલ નાનીથી જ કેમ થાય છે? પહેલાં ઘરેણાનો મામલો, પછી રસોડાની ચાવી અને હવે પૈસા. ક્યાંક ને ક્યાંક તો ઢીલ છે. ઘરનું વાતાવરણ ભારે થઈ ગયું. સુયશ અને આર્યન પણ ચૂપ થઈ ગયા. પણ આ વખતે મીરા સીધી ઊભી થઈ ગઈ. માજી, તમે મારા પર ભરોસો કરો. મેં કાલે રાત્રે સુજાતા બાપીને કબાટ ખોલતા જોયા હતા. જ્યારે મેં પૂછ્યું તો બોલ્યા કે તાળાની તપાસ કરી રહી છું. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. સુજાતાનો ચહેરો લાલ પડી ગયો. તેણે તરત જ બનાવટી હાસ્યમાં વાત સંભાળવાની કોશિશ કરી. અરે મીરા, તે ખોટું સમજ્યું હશે. હું તો બસ તાળાની મજબૂતી જોઈ રહી હતી. પૈસા તો મેં અડ્યા પણ નથી. પણ શારદા દેવી આ વખતે ચૂપ ન રહ્યા.
તેમણે કડક અવાજમાં કહ્યું, બહુ થયું સુજાતા, હવે દર વખતે નાની પર આરોપ લગાવવાનું બંધ કર. આ ઘર તારી મીઠી વાતોથી નહીં ચાલે. સાચું બોલ, પૈસા તે લીધા છે કે નહીં? સુજાતા ગુસ્સાથી ધ્રુજી ઉઠી. તેના હોઠ હલી રહ્યા હતા, પણ શબ્દો નહોતા નીકળી રહ્યા. આખું ઘર તેની તરફ શંકા ભરી નજરે જોઈ રહ્યું હતું. રિદ્ધિમાનું દિલ ધડકી રહ્યું હતું, પણ તેને લાગ્યું કે સત્યનો સૂરજ હવે પૂરી રીતે ઉગવાની તૈયારીમાં જ છે. સવારનો સમય હતો. આંગણામાં તુલસી પાસે દીવો પ્રગટી રહ્યો હતો અને આખો પરિવાર ત્યાં જ ભેગો થયો હતો. સાસુજી શારદા દેવીએ બધાની સામે પોતાનો અવાજ ઊંચો કર્યો. આજે આ ઘરનું સત્ય સામે આવશે. વારંવાર નાની પર આરોપ લગાવીને તે મારો ભરોસો તોડવાની કોશિશ કરી છે. સુજાતા, હવે કહે, પૈસા ક્યાં ગયા? સુજાતાનો ચહેરો સફેદ પડી ગયો. તેણે બનાવટી માસૂમિયત ઓઢી. માજી, તમે મારા પર કેમ શંકા કરી રહ્યા છો? મેં કંઈ નથી કર્યું. બની શકે કે નાનીએ. શારદા દેવીએ વચ્ચે જ રોકી દીધા. બસ, હવે એક શબ્દ પણ નાની વિરુદ્ધ બોલીશ નહીં. મેં કાલે મારી આંખોથી તને કબાટ પાસે જોઈ હતી અને મીરાએ પણ એ જ કહ્યું. હવે જૂઠાણાથી કામ નહીં ચાલે. ઘરનું વાતાવરણ ભારે થઈ ગયું. સુયસ, જે અત્યાર સુધી હંમેશા ચૂપ રહેતા હતા, પહેલી વાર બોલ્યા. માજી સાચું કહી રહ્યા છે. અમે બધાએ પણ જોયું છે કે દર વખતે નાની પર આરોપ લગાવ્યા પછી સત્ય ઊંધું જ નીકળે છે. કદાચ આપણે સૌ આંખ બંધ કરીને જ સુજાતાની વાતો પર ભરોસો કરતા રહ્યા. આર્યન પણ આગળ વધ્યો. હા માજી, મને પણ ઘણી વાર લાગ્યું કે મોટી ભાભી દરેક કામનો શ્રેય લે છે અને નાની ભાભીને નીચા દેખાડે છે. હવે સ્પષ્ટ છે કે ભૂલ તેમની જ છે. વિહાને રીતિમાનો હાથ પકડી લીધો અને બોલ્યો, માજી, મેં તો હંમેશા વિચાર્યું હતું કે બાપી બધાનું ભલું ઈચ્છે છે, પણ હવે માનવું પડશે કે હું ખોટો હતો. મારી પત્નીએ દર વખતે સાચું બોલ્યું છે અને તેને જ વારંવાર દોષી ઠેરવવામાં આવી. સાસુજીની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેમણે રિદ્ધિમાને ગળે લગાવીને કહ્યું, દીકરી, અત્યાર સુધી હું અજાણતા તને તકલીફ આપતી રહી, કારણ કે મને સુજાતાની મીઠી વાતો પર વિશ્વાસ હતો. પણ હવે હું તને મારી દીકરી માનું છું. તારા સત્યે મારી આંખો ખોલી દીધી છે. સુજાતા ગુસ્સા અને શરમથી ધ્રુજી રહી હતી. તેણે ધીમેથી કહ્યું, માજી, તમે બધા મને ખોટી સમજી રહ્યા છો. મેં તો બસ ઘર સંભાળવાની કોશિશ કરી હતી. શારદા દેવીએ કઠોર સ્વરમાં કહ્યું, ઘર સંભાળવાના નામે જો તું બીજાને નીચા દેખાડે અને જૂઠ ફેલાવે તો તે સંભાળવું નથી, છેતરપિંડી છે. હવેથી આ ઘરમાં જૂઠ નહીં ચાલે. રિદ્ધિમાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા, પણ આ વખતે આંસુ દુઃખના નહીં, બલકે રાહત અને ચિંતના હતા. તેને લાગ્યું કે મહિનાઓની પીડાનો અંત આજથી શરૂ થઈ ગયો છે. સુજાતાએ બધાની વાતો સાંભળી તો તેનો ચહેરો ગુસ્સાથી તમતમી ગયો. તે અચાનક ઊભી થઈ ગઈ અને ઊંચા અવાજે બોલી, જો તમને બધાને હવે મારા પર જ શંકા છે તો હું જ આ ઘરમાંથી જતી રહું છું. જ્યારે મારી ઇજ્જત જ નથી બચી તો અહીં રહેવાનો શો મતલબ? બધાને નાની જ સારી લાગે છે ને, તો તેના સહારે ઘર ચલાવી લેજો. આંગણામાં સન્નાટો છવાઈ ગયો. શારદા દેવી ધીમે ધીમે ઊભા થયા. તેમની આંખોમાં આંસુ પણ હતા અને કઠોરતા પણ. તેમણે દ્રઢ સ્વરમાં કહ્યું, સુજાતા, આ ઘર છોડીને જવાની ધમકી આપીને તું સત્યથી ભાગી નહીં શકે. જો તારા મનમાં રજ માત્ર પણ સચ્ચાઈ હોત તો તું આટલી વાર નાની પર આરોપ લગાવીને પોતાને સાબિત ન કરતી. તું જઈ શકે છે, પણ જતાં પહેલાં સ્પષ્ટપણે માની લે કે તે બધાને મીઠી વાતોમાં ફસાવીને ભૂલો નાની પર ઢોળી. સુયશ પણ પહેલીવાર પોતાની પત્ની પર સખત થયો. સુજાતા, મેં હંમેશા તારો સાથ આપ્યો, તારી દરેક વાત પર ભરોસો કર્યો, પણ આજે સમજાયું કે તે મારા ભરોસાને જ રમત બનાવી દીધો. હવે સાચું બોલ, પૈસા તે કાઢ્યા હતા કે નહીં? આર્યને પણ કહ્યું, ભાભી, તમારા કારણે નાની ભાભીની કેટલી વાર બેઇજ્જત થવું પડ્યું. જો આજે પણ તમે સત્ય નહીં માનો તો આપણો સંબંધ ક્યારેય પહેલાં જેવો નહીં રહી શકે. મીરાએ સીધું કહ્યું, ભાભી, હવે જૂઠું ન બોલશો. માજીએ બધું જોઈ લીધું છે. જો તમે માની પણ લેશો તો કદાચ ભૂલ માફ થઈ જાય, પણ જો છુપાવશો તો તમારા માટે કોઈ જગ્યા નહીં બચે. રિદ્ધિમાં ચૂપચાપ ઊભી રહી હતી. તેની આંખોમાં આંસુ હતા, પણ હોઠો પર અજીબ શાંતિ. તેને લાગ્યું કે હવે નિર્ણય બસ એક કદમ દૂર છે. સુજાતાએ ચારે બાજુ જોયું. બધાની નજર તેના પર હતી. કોઈની આંખોમાં ભરોસો નહીં, ફક્ત સવાલો.
તેનું ગળું સુકાઈ ગયું. ઘણી વાર ચૂપ રહ્યા પછી આખરે તેણે ધીમા સ્વરમાં કહ્યું, હા માજી, પૈસા મેં જ કાઢ્યા હતા અને ઘરેણામાં પણ મેં જ ગરબડ કરી હતી. મને ડર હતો કે જો નાનીનું મહત્વ વધી ગયું તો મારી અગત્યતા ખતમ થઈ જશે, એટલે હું વારંવાર તેને દોષી સાબિત કરવા માંગતી હતી. સાસુજીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે દુઃખી સ્વરમાં કહ્યું, સુજાતા, તે મારા ભરોસાને જ તોડી નાખ્યો. તને દીકરી સમજીને બધું સોંપ્યું હતું અને તે છેતરપિંડી કરી, પણ હવે સત્ય સામે આવી ગયું છે. હા, ઘરમાં હવે પછી જૂઠ અને ચાલાકી માટે કોઈ જગ્યા નહીં રહે. રીતિમાં ધીમેથી સાસુજી પાસે આવીને ઊભી રહી ગઈ. શારદા દેવીએ તેનો હાથ પકડીને બધાની સામે કહ્યું, આજથી આ ઘરની અસલી તાકાત રિદ્ધિમાં છે. તેની સચ્ચાઈ અને ધીરજ જ આ પરિવારનો પાયો છે. સુજાતા પાસે કોઈ જવાબ નહોતો. તેણે માથું ઝુકાવી દીધું અને ચૂપચાપ પોતાના આંસુઓમાં ખોવાઈ ગઈ. સુજાતાના મોઢેથી સત્ય કબૂલ થતાં જ ઘરમાં ભારે વાતાવરણ છવાઈ ગયું. આંગણામાં જાણે બધાના શ્વાસ થંભી ગયા હોય. શારદા દેવીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, હવે બહુ થયું. આ ઘરને જૂઠ અને ચાલાકીએ જેટલું નુકસાન પહોંચાડવાનું હતું પહોંચાડી દીધું. હવે આગળ ફક્ત સત્ય અને વિશ્વાસ જ ચાલશે. તે દિવસ પછી પહેલીવાર સાસુજીએ રિદ્ધિમાને પોતાની પાસે બેસાડીને તેના માથે હાથ ફેરવ્યો. દીકરી, તે જેટલું સહન કર્યું છે એટલું કોઈ બીજી વહુ સહન કરત તો તૂટી જાત, પણ તે ધીરજ રાખી અને સત્યને જીતવા દીધું. મને તારા પર ગર્વ છે. તેમની આંખોમાં ભીનાશ હતી અને ચહેરા પર સંતોષ. વિહાને પણ બધાની સામે રિદ્ધિમાનો હાથ પકડતા કહ્યું, આજે મને અહેસાસ થયો કે મારી પત્ની કેટલી મજબૂત અને સાચી છે. મેં ક્યારેય તારું દર્દ બરાબર સમજ્યું જ નહીં, પણ હવે વચન આપું છું, હંમેશા તારી સાથે ઊભો રહીશ. મીરાએ હસતા હસતા કહ્યું, ભાભી, હવેથી તમને કોઈ એકલા નહીં સમજે. હું પણ હંમેશા તમારી સાથે છું. સુજાતા બાપીની રમતો હવે વધુ નહીં ચાલે. સુયશ, જે અત્યાર સુધી પોતાની પત્ની પર આંધળો ભરોસો કરતો આવ્યો હતો, પસ્તાવાથી ભરાઈ ગયો. તેણે બધાની સામે કહ્યું, નાની, તને જેટલી વાર વગર કારણે ઠપકો અપાયો એટલી વાર હું પણ ચૂપ રહ્યો. કદાચ જો પહેલાં જ તારી સાથે ઊભો રહ્યો હોત તો આ દિવસ ન જોવો પડત. મને માફ કરી દે છે. આર્યને મજાકમાં વાતાવરણ હળવું કરતા કહ્યું, ભાભી, હવે તું ઘરના અસલી CEO તમે જ છો. બધા તમારા ઈશારે કામ કરશે. આ સાંભળીને બધા હસી પડ્યા અને વાતાવરણનો ભાર તૂટી ગયો. તે રાત્રે રિદ્ધિમાં પહેલી વાર શાંતિથી સૂઈ. તેને લાગ્યું કે મહિનાઓથી જ સત્યની લડાઈ તે લડી રહી હતી. તેનું ફળ આખરે મળી ગયું. હવે કોઈ તેને દોષી ઠેરવવા માટે આગળ નહીં આવે. બીજી તરફ સુજાતા પોતાના રૂમમાં એકલી બેસીને રડી રહી હતી. તેના મનમાં પસ્તાવાની આગ હતી, પણ અહંકાર હજી પૂરી રીતે તૂટ્યો ન હતો. તે વિચારી રહી હતી, શું સાચે જ મેં બધું ગુમાવી દીધું છે? શું ક્યારે ફરીથી આ ઘરમાં પોતાની જગ્યા બનાવી શકીશ? બીજી તરફ સાસુજી હવે દરેક નાના મોટા કામમાં રિદ્ધિમાની સલાહ લેવા લાગ્યા. તેમણે આખા પરિવારને સ્પષ્ટ કહ્યું, હવેથી આ ઘરમાં નિર્ણયો હળીમળીને લેવાશે. કોઈ એક વ્યક્તિ હુકમ નહીં ચલાવે. બધાનું યોગદાન બરાબર હશે. રિદ્ધિમા માટે આ સન્માન કોઈ જીતથી ઓછું નહોતું. દિવસો વીતતા ગયા. ઘરનું વાતાવરણ ધીમે ધીમે બદલાવા લાગ્યું. રિદ્ધિમાને હવે બધા સન્માન આપવા લાગ્યા હતા. સાસુજી દરેક કામમાં તેની સલાહ લેતા. મીરા દરેક નાની મોટી વાતમાં તેનો સાથ આપતી અને વિહાન તો દરેક સમયે તેના ચહેરા પર સ્મિત જોવા માંગતો. આખું ઘર જાણે નિરાંતનો શ્વાસ લેવા લાગ્યું હતું. પણ સુજાતા, તેની અંદર દરરોજ પસ્તાવાની અને એકલતાની આગ બળી રહી હતી. જે લોકો ક્યારેક તેની દરેક વાત માનતા હતા, તે જ હવે તેનાથી અંતર રાખવા લાગ્યા હતા. સુયશ, જે હંમેશા તેની ઢાલ બનતો હતો, હવે તેની સાથે આંખ મિલાવવામાં પણ ખચકાતો હતો. એક દિવસ સુયશે સ્પષ્ટ કહ્યું, સુજાતા, તે મને બધાની સામે શરમમાં મૂક્યો. મેં તને હંમેશા સૌથી ઉપર રાખી અને તે મારા વિશ્વાસને જ દોડ્યો. આ શબ્દો તેના દિલમાં તીરની જેમ ખૂંચી ગયા. એવામાં જ એક ઘટના બની જેણે સુજાતાને અંદર સુધી હચમચાવી દીધી. મીરાની તબિયત અચાનક ખૂબ બગડી ગઈ.
કોલેજથી પાછા ફરતી વખતે તે બેભાન થઈ ગઈ હતી. ઘરમાં હોબાળો મચી ગયો. બધા લોકો ગભરાયેલા હતા. ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. ડૉક્ટરે કહ્યું, પરીક્ષા અને ભણતરના તણાવથી તેને બરાબર ખાવાનું નથી મળી શક્યું. ખૂબ જ નબળાઈ છે. અત્યારે તરત જ દેખભાળની જરૂર છે. મીરા પલંગ પર સૂતી હતી અને બધાના ચહેરા પર ચિંતા સ્પષ્ટ હતી. તે સમયે રિદ્ધિમાં સૌથી આગળ વધીને મીરાની સેવા કરવા લાગી. તેણે પોતે તેના માટે દલિયા બનાવ્યા, દવા આપી અને આખી રાત તેની પાસે બેસી રહી. સાસુજીએ આંસુ ભરીને કહ્યું, દીકરી, આજે તે સાચે જ આ ઘરની દીકરી હોવાનો હક અદા કરી દીધો. સુજાતા દરવાજા પર ઊભી બધું જોઈ રહી હતી. તેના દિલમાં તોફાન ઉઠી રહ્યું હતું. તે વિચારવા લાગી, આ એ જ નાની છે જેને હું દરેક સમયે નીચે દેખાડતી હતી, અને આજે એ જ મારી દેરાણી, મારી બહેન જેવી મીરાનો જીવ બચાવવામાં લાગી છે. જો હું હોત તો કદાચ મારી ઇજ્જતનો ખ્યાલ રાખીને પલંગ પાસે પણ ન જાત. તેની આંખોમાંથી આંસુ ઝલકાઈ પડ્યા. પહેલી વાર તેના દિલે સ્વીકાર્યું, મેં સાચે જ ખોટું કર્યું. મેં સંબંધોને રમત સમજ્યા અને નાનીએ સંબંધોને પૂજાની જેમ નિભાવ્યા. તે રાત્રે સુજાતા પહેલી વાર પોતાના નસીબ સામે લડવાને બદલે પોતાની જાત સાથે લડી. તેણે મનોમન નક્કી કરી લીધું હતું કે હવે વધુ ચાલો નહીં ચાલે, પણ આ સ્વીકારવું તેના માટે સહેલું નહોતું. તે વિચારી રહી હતી કે શું બધા તેને ક્યારેય માફ કરશે કે હંમેશા એક ચાલાક સ્ત્રીના નામે યાદ કરશે. બીજી સવારે જ્યારે સૂર્યના કિરણો આંગણામાં ફેલાયા ત્યારે ઘરનું વાતાવરણ પહેલા કરતાં ક્યાંય વધુ શાંત અને સુખદ હતું. મીરાની તબિયત હવે સુધરી રહી હતી અને તે તુલસીને પાણી આપતા આપતા હસી રહી હતી. ત્યારે બધા લોકો આંગણામાં ભેગા થઈ ગયા. સુજાતા ધીમે ધીમે આગળ આવી. આ વખતે તેના ચહેરા પર કોઈ બનાવટી સ્મિત નહીં, બલકે સાચા પસ્તાવાનો પડછાયો હતો. તેણે ધ્રુજતા હાથે બધાની સામે હાથ જોડી દીધા અને ભીના અવાજે કહ્યું, માજી, મેં તમને સૌને ખૂબ દુઃખ આપ્યું. મારી ઈર્ષ્યા અને અહંકારમાં નાનીને નીચી દેખાડી, તેના પર ખોટા આરોપો લગાવ્યા અને તમારા વિશ્વાસ સાથે છેતરપિંડી કરી. પણ જ્યારે મીરાની હાલત બગડી અને નાનીએ પોતાનો જીવ લગાવીને તેની સેવા કરી, ત્યારે જ મને સમજાયું કે વહુનો અસલી ધર્મ શું હોય છે. આજે હું મારા કરેલા પર શર્મ અનુભવું છું અને તમારા સૌથી માફી માંગુ છું. શારદા દેવીની આંખો ભરાઈ આવી. તેમણે ભારે સ્વરમાં કહ્યું, સુજાતા, તારી ભૂલ ખૂબ મોટી હતી, પણ જો તારા મનમાં સાચો પસ્તાવો છે અને તું બદલવા માંગે છે તો હું તને માફ કરું છું. પણ યાદ રાખજે, માફીનો મતલબ બધું ભૂલી જવું નથી. તારે તારા કર્મોથી વિશ્વાસ પાછો જીતવો પડશે. સુયશે ઊંડો શ્વાસ લઈને કહ્યું, સુજાતા, તું મારી પત્ની છે અને મેં તારા પર ભરોસો કર્યો હતો, પણ તે એ ભરોસાને તોડ્યો. હવે જો સાચે જ બદલવા માંગે છે તો હું તારો સાથ આપીશ, પણ શરત એ જ છે કે ઘરમાં છળ અને જૂઠ ક્યારેય નહીં હોય. હવે ફક્ત સચ્ચાઈ હશે. આ સાંભળીને સુજાતા ધ્રુસકે રડી પડી અને રિદ્ધિમાના પગમાં બેસી ગઈ. તેણે ધ્રુજતા સ્વરમાં કહ્યું, નાની, તે મને હંમેશા બહેન માની અને મેં તને ષડયંત્રોમાં ફસાવી. તું ધારત તો મને બધાની સામે અપમાનિત કરી શકતી હતી, પણ તે ધીરજ રાખી. આજે હું માનું છું કે આ ઘરની અસલી બહુ તું જ છે, જેણે સંબંધોની મર્યાદા નિભાવી. રિદ્ધિમાની આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યા. તેણે ઝૂકીને સુજાતાને ઊભી કરી અને ગળે લગાવી લીધી. દીદી, ભૂલ માણસોથી જ થાય છે. જો તમારું દિલ સાચે જ બદલાઈ ગયું છે તો મારા મનમાં કોઈ ફરિયાદ નથી. હવે આપણે મળીને આ ઘરને સંભાળીશું. આ દ્રશ્ય જોઈને શારદા દેવી ભાવુક થઈ ગયા અને બોલ્યા, આજ તો હું ઈચ્છતી હતી, જ્યારે બહુઓમાં પ્રેમ હશે ત્યારે ઘર સ્વર્ગ બનશે. મીરાએ પણ હસીને કહ્યું, હવે કોઈ ચાલાકી નહીં, ફક્ત પોતાપણું. ત્યાં જ આર્યને મજાક કરતા કહ્યું, હા, હવે આ કર્મ ફક્ત માજીની ચાલશે અને બાકીના બધા મળીને. આ સાંભળીને બધા જોરથી હસી પડ્યા અને ઘરમાં પહેલી વાર આટલા દિવસો પછી હાસ્યનો ગુંજારવ સંભળાયો. એ દિવસ પછી સાચે જ ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. સુજાતાએ પોતાના કર્મોથી સૌનો વિશ્વાસ પાછો જીતવાની કોશિશ શરૂ કરી દીધી અને
રીતિમાં હવે ફક્ત સીધી સાદી બહુ ન રહી, બલકે આખા ઘરની અસલી તાકાત બની ગઈ હતી. તો મિત્રો, આ હતી દિલને સ્પર્શી જાય તેવી વાર્તા, જેમાં આપણે જોયું કે ઈર્ષા અને અહંકાર ભલે સંબંધોને ગમે તેટલા તોડી નાખે, પણ સાચા પસ્તાવા, ધીરજ અને પોતાનાપણાથી દરેક ઘા ભરી શકાય છે. એક વહુએ પોતાની ધીરજ અને પ્રેમથી ઘરને તૂટતું બચાવ્યું, અને બીજી વહુએ પોતાના અપરાધને સ્વીકારીને સંબંધોને નવું જીવન આપ્યું. આ જ જીવનનો સૌથી મોટો પાઠ છે કે ભૂલ કરતાં પણ વધુ મહત્વનું છે તેને માનીને સુધારી લેવું. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આવી જ વધુ દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ તમારા સુધી પહોંચતી રહે. મળીએ છીએ આગલી નવી વાર્તામાં. ત્યાં સુધી પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો. આભાર.